કેશોદમાં આમ આદમી પાર્ટી એફઆઈઆર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। કેશોદ પોલીસ સ્ટેશનમાં સરકારી ફાઇબર બોટનો દુરુપયોગ કરતા ગુનો નોંધાયો હોય આરોપીઓ હાજર થયા હતા। કેશોદ શહેરમાં બનાવવામાં આવેલ અંડરબ્રિજમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। જિલ્લા કલેક્ટર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા ઉપરાંત પાણી ભરાઈ જતા સુરક્ષા અને સલામતી માટે અંડરબ્રિજનો ઉપયોગ બંધ કરવામાં આવતા આમ આદમી પાર્ટીના આગેવાનો પદાધિકારીઓ દ્વારા કેશોદ તાલુકાના અખોદર ગ્રામ પંચાયત હસ્તકની ફાઇબર બોટનો દુરુપયોગ કરી વિરોધ પ્રદર્શન કરતા અખોદર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી। આમ આદમી પાર્ટીના શહેર તાલુકાના કાર્યકરો શરદ ચોક વિસ્તારમાં એકઠા થઈ વાતે ગાતે કેશોદ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ તાલુકાના અખોદર ગ્રામ પંચાયતના સરપંચ દેવાનંદભાઈ સવદાસભાઈ પીઠિયાને ધ્યાને આવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં આવી 9 વ્યક્તિ વિરુદ્ધ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા નિવેદન આપ્યું હતું। જેમાં જણાવ્યા મુજબ અખોદર ગ્રામ પંચાયતને કેશોદ તાલુકા પંચાયત દ્વારા વર્ષ 2022-23 દરમિયાન ગ્રાન્ટમાંથી ફાઇબર બોટ એન્જિન સાથે ચોમાસામાં જળબંબાકારની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે ફાળવવામાં આવી હતી, જેનો વહીવટી સાર સંભાળ રાખવાની જવાબદારી સરપંચ રાખતા હોય કેશોદના બાલુભાઈ પરમાર દ્વારા ફોન કરી સેવાના કામમાં હોડીની જરૂરિયાત હોય તેવું કહી બોલેરો પિકઅપ વાહનમાં લાવી સુરક્ષા અને સલામતી માટે વાહનોને આવવા જવાના પ્રતિબંધ અંડરબ્રિજમાં અખોદર ગ્રામ પંચાયતના કબજા ભોગવટાની ફાઇબર બોટનો ઉપયોગ વિરોધ પ્રદર્શન માટે ઉપયોગ કરી વિશ્વાસઘાત કરી ખોટું બોલી સરકારી ફાઇબર બોટનો દુરુપયોગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મળી અગાઉથી જ કાવતરું રચી ફાઇબર બોટનો અંડરબ્રિજમાં ઉતારી વિરોધ પ્રદર્શન કર્યો હોય, જેથી બાલુભાઈ પરબતભાઈ પરમાર રહેવાસી કેશોદ, પ્રવીણભાઈ પૂજાભાઈ રામ રહેવાસી ધુસિયા તેમજ તાલુકો તાલાળા, પ્રવીણભાઈ બાલુભાઈ વણપરિયા રહેવાસી કેશોદ, બાલાભાઈ રામભાઈ કાનગડ રહેવાસી પ્રાસલી, પિયુષભાઈ લખુભાઈ સિંધવ રહેવાસી ગળોદર, કિશોરભાઈ શામજીભાઈ કોટેચા રહેવાસી કેશોદ, જયસુખભાઈ પ્રેમજીભાઈ ફળદુ રહેવાસી અજાબ, રાકેશભાઈ જમનભાઈ વણપરિયા રહેવાસી કેશોદ, દીપકભાઈ કવરિયાલાલ જાતોલિયા સહિત તપાસમાં સંડોવણી ખુલે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 61(2) 316(2) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીઆર બાલાસરાને સોંપવામાં આવી છે। ભારતીય ન્યાય સંહિતાની હેઠળ નોંધાયેલા ગુનામાં તપાસ માટે જરૂર પડે ત્યાં હાજર થવાની નોટિસ આપી હતી છોડાવવામાં આવે છે। આમ છતાં કોર્ટમાં રજૂ કરવા, ધરપકડ કરવા, દલીલો કરી, રીલ બનાવી, સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી પ્રસિદ્ધ કરવા મેળવવાનું ષડયંત્ર આમ આદમી પાર્ટીના આગેવાનો પદાધિકારીઓની માનસિકતા અને રાજકીય કાવા દાવા ખુલ્લા પડ્યા છે। જે કે સિંગુદત્તી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજ રોજ અમે જે અમારા ઉપર પેલા 3 દિવસ પહેલાં આ અંડરબ્રિજમાં આમ તો એ ભ્રષ્ટાચારી ભાજપનો સ્વિમિંગ પુલ છે એમાં હુડકી ચલાવવા મુદ્દે જે અમારી ઉપર ખોટી એફઆઈઆર ભાજપ દ્વારા કરવામાં આવી હતી એમને લઈને આજે અમે તમામ લોકો જેટલા પણ 9 લોકો ઉપર અમારા ઉપર ફરિયાદ થઈ હતી, અહીંયા જે ઉપસ્થિત છે તમામ 9 લોકો ઉપર જે ફરિયાદ થઈ હતી અમે તમામ અત્યારે ઢોલ નગારા સાથે અમારા સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે કેશોદ પોલીસ સ્ટેશન સામે ચાલીને જઈએ છીએ કે ખોટી ફરિયાદ કરી છે તો અમારી ધરપકડ કરી લો, અમારી ધરપકડ કરી લો। જો ભાજપવાળાને એમ હોય કે ભાઈ આ લોકો ખોટું કરે છે તો ધરપકડ અમારી કરી લો, અને એટલા માટે આજે અમે ધામધૂમથી જઈએ છીએ। આજના દિવસને અમે એફઆઈઆર ઉત્સવ તરીકે મનાવવાના છે। ઉત્સવ તરીકે મનાવતા અમે પોલીસ સ્ટેશન જશું અને પોલીસ સ્ટેશન પોલીસને જઈને કહેશું કે અમારી ધરપકડ કરો, એફઆઈઆર કરી છે તો ધરપકડ થવી જોઈએ। હકીકતમાં પોલીસે ધરપકડ કરવાની જગ્યાએ પાણી કેમ નીકળે એના માટે તંત્ર અને ભાજપે કામ કરવાનું હતું, એ ન કર્યું અને અમારી ઉપર ખોટી એફઆઈઆર કરી। અમે એફઆઈઆરથી ડરવાના નથી, અમે ભાજપની ફરિયાદોથી ડરવાના નથી, અમે કેશોદ માટે અને ગુજરાતના લોકો માટે લડવાના છીએ। આવનારા સમયમાં પણ લડતા રહેશું, એનો સંદેશ લઈને આજે કેશોદ પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા છીએ।